ભરૂચ અને દહેજ વચ્ચે બિરલા ગ્રામિસ કંપનીના કામદારો લઈને જતી લશ્કરી બસમાં આગ લાગતા બસ સળગીને ભતડું થઈ ગઈ હતી। જો કે આગ લાગવાની આ ઘટના સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં થતા સૌએ રાહત અનુભવી હતી। મળતી વિગતો મુજબ મંગળવારના દિવસે સવારના સમયે આ લશ્કરી બસ કર્મચારીઓને લઈને આવતી હતી। તે દરમિયાન બસમાં કોઈ કારણસર આગ લાગતા બસ ચાલકે આગમચેટી વાપરી બસ ઊભી કરી દીધી હતી। ભરૂચ અને દહેજ વચ્ચે બિરલા ગ્રાસિમ કંપનીના કામદારોને લઈને જતી લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા બસ સળગીને ભતડું થઈ ગઈ હતી। જો કે આગ લાગવાની આ ઘટના સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં થતા સૌએ રાહત અનુભવી હતી। મળતી વિગતો મુજબ મંગળવારના દિવસે સવારના સમયે લક્ઝરી બસ કર્મચારીઓને લઈને આવતી હતી। તે દરમિયાન બસમાં કોઈ કારણસર આગ લાગતા બસ ચાલકે આગમચેટી વાપરી બસ ઊભી કરી દીધી હતી। આ ઘટનાને લઈને બસમાં બેઠેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। આગે દેખાદેખી બાદ થોડા સમયમાં આખી બસ આગની લપેટમાં આવી જતા બસને ભારે નુકસાન થયું હતું। જો કે બસમાં બેઠેલા કર્મચારીઓ સલામત રીતે બસની બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી। ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા હોય અને કંપનીઓમાં કામ કરતા કામદારોને લાવવા લઈ જવા માટે કેટલીક લશ્કરી બસો ચાલે છે। આ બસ દહેજની બિરલા કોપર કંપનીના કર્મચારીઓને લઈને ભરૂચ તરફ આવી રહી હતી। તે સમયે વેસદડા ગામ નજીક ડ્રાઈવર સાઈડે અચાનક ધુમાડા નીકળતા ચાલકે બસ ઊભી કરી દીધી હતી અને બસ ચાલક સહિતના તમામ મુસાફરો સલામત રીતે નીચે ઉતરી ગયા હતા। ત્યારબાદ જોતા જોતામાં લક્ઝરી બસની આગની લપેટમાં આવી જતા સળગીને બળીને ખાખ થઈ ગઈ હતી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। જો કે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલા જ બસ સંપૂર્ણ રીતે આગમાં સ્વાહા થઈ જતા બસને ભારે નુકસાન થયું હતું। આગની ચપેટમાં આવી જતા ટ્રાવેલ સંચાલકને ભારે નુકસાન થયું હતું। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસ સળગીને ભસ્મીભૂત થઈ ગઈ હતી।